સુરત ઇકોસેલનો એએસઆઈ સાગર પ્રધાન 5 લાખની લાંચમાં ભેરવાયો છે। લાંચની રકમ લેવા તેને ભાઈને મોકલ્યો હતો। આથી નવસારી એસીબીએ અલકાપુરી સર્કલ પાસે છટકું ગોઠવ્યું હતું। ત્યારે કતાર ગામ રહેતા ઉત્સવ પ્રધાને 5 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો। જો કે ટ્રેપની ખબર પડી જતા એએસઆઈ સાગર પ્રધાન ભાગી ગયો છે। વર્ષ 2020માં ભરતી થનારા એએસઆઈ સાગરનો પગાર 26,000 છે। 1.84 કરોડનું સોનું ચાવ કરી જતા મુંબઈના વેપારીએ કતાર ગામના જ્વેલરી સામે ગુનો નોંધાવ્યો હતો, જેમાં સાગરે આરોપી વેપારીને પકડી પાડ્યો સાથે ભાગીદારને પણ લઈ આવી હતી। સામાન અને ભાગીદારને છોડવા તેણે 15 લાખ માંગ્યા હતા। ઠગાઈના ગુનામાં આરોપીને પકડવા એએસઆઈ સાગર પ્રધાન મંગળવારે સવારે પીએસઆઈ સાથે મુંબઈ ગયો હતો। મુંબઈથી સાંજે પરત ફર્યો હતો। ત્યાર પછી તેમણે લાંચની રકમ લેવા માટે પોતાના ભાઈને મોકલ્યો હતો। જો કે છટકું ગોઠવ્યું હોવાની ખબર પડી જતા તે ભાગી છૂટ્યો હતો। લાંચની રકમ 15 લાખ હોય આ કેસમાં કોની સંડોવણી છે તેને લઈને એસીબી વધુ તપાસ કરી રહી છે। એસીબીમાં ફરિયાદ મળેલી કે ઇકોસેલ સુરત શહેરમાં ફરજ બજાવતા સાગર સંજય પ્રધાન એએસઆઈ જેઓ એક મુંબઈના ચીટિંગના ગુનાની તપાસ કરી રહેલ હતા, જે કામે તેઓએ આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરેલ, જે મુદ્દામાલમાં લેપટોપ, ડાયમંડ વગેરે મુદ્દામાલ હતો, જે મુદ્દામાલ છોડવાના અવૈધ પેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ 15 લાખ રૂપિયાની માગણી કરેલી અને એ 15 લાખ પૈકી 5 લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને તેઓએ ગતરોજ મોકલેલ, જેઓ 5 લાખ રૂપિયા લેતા રેડ હેન્ડ પકડાઈ ગયેલ છે અને આ બંને ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલી છે। એ આ તબક્કે ન કહી શકાય, પરંતુ તપાસમાં અમે તમામ મુદ્દા આવરી લઈશું અને અમારી તપાસ બાદ જ એ વસ્તુ ખબર પડે કે ખરેખર આ પૈસાનો કઈ રીતે કોણ ઉપયોગ કરવાનો।